અરે પપ્પા, તમે જરાય ચિંતા ન કરો. તમારા જમાઈ તો મને એટલા સાચવે છે ને કે હું પાણી માગું ને તો મને તો દૂધપાક આપે છે. તમે માનશો પપ્પા, લગ્ન પછી હે ને હું ક્યારે રિક્ષામાં કે બસમાં નથી. મારે ગમે ત્યાં કેમ ન જવું હોય, તમારા જમાઈ મને મૂકવાય આવશે અને ગમે એટલું મોડું કેમ ન થવાનું, પાછા મને લેવાય આવે. ઘરના કામની તો પપ્પા હું વાત કરું, એટલી મદદ કરે ને કે ઘરનો દરવાજો બંધ કરીને બધાય કામ કરી નાખે. અને પછી તો બધાય એમ કે હું તો ઘરમાં એક કામ અડું નહીં. પપ્પા, તમે જરાય ચિંતા ન કરતા. હું જેમ છે ને તમારી ભેગી રહેતી ને એમ જ હું અહીંયા રહું છું. અહીંયા મારે રસોઈ ન કરવી હોય ને એટલે હું તમારા જમાઈને કહી દઉં મને મજા નથી એટલે રસોઈ આજ નહીં તે. એ સેમ તમારી જેમ પટી જાય અને છે ને મને તરત હોટલમાં લઈ જાય. અને લેવા કરવાની તો પપ્પા કોઈ દી ના જ નહીં હો. જે લેવું હોય ને અને જેટલાનું લેવું હોય ને, કોઈ દી એમ ન કે તારે આ વસ્તુ નહીં લેવાની. કેટલું મોંઘી હું છે ને સાડીઓ ને એવું લઈ આવતી હોય ને તો એમ જ કે તને ગમે ને બધું લઈ લેવાનું, તારી માટે જ કમાવા જાઉં છું. અત્યારે સોનું કેટલું પપ્પા મોંઘું છે, તોય તે મને છે ને એને 15 તોલાનો હાર કરી દીધો ને હજી તેમ કહેતા હતા કે હજી આપણે કંગન ને એવું બધું કરાવી લેવું. સારું પપ્પા, ત્યાં હું ફોન રાખું હો. તમારે જમાઈ રસોઈ કરીને મને જો તૈયાર ડીશે આપી ગયા છે તો હું જમી લઉં. અને ફરવા જવાનું ક્યાંક કહે છે તો પછી અમારે કદાચ ફરવા જવાનું થાય. તો સારું તી પપ્પા, હું ફોન રાખું હોતી હવે.